નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ તો દાહોદમાં નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। દાહોદ એસઓજીએ બાતમીના આધારે રેડ કરી હતી। રાજ્યમાં ખાદ્ય જથ્થો મળવાનો સિલસિલો યથાવત। ખરેડી જીઆઈડીસીમાંથી નકલી તેલ ઝડપી પાડવામાં આવ્યું છે। દાહોદ એસઓજીએ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પામોલીન તેલ સહિત નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો કે જે ઝડપી પાડવામાં આવ્યો છે। તો વિગતે વાત કરીએ તો રાજ્યમાં ખાદ્ય જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદમાંથી નકલી ખાદ્ય તેલ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ, સ્ટીકરો સહિત અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। દાહોદ એસઓજીએ બાતમીના આધારે દાહોદના ખરેડી જીઆઈડીસી ખાતે આવેલા ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડા પાડ્યા હતા કે જ્યાંથી પામોલીન તેલ સહિત નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે 1,70,000 રૂપિયાનો તેલ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ કારખાના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાબજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે, તેઓ અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારે ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે। અને પ્રાઇમરી તપાસમાં એવું જણાવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસે જણાવ્યું છે। આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે। સેમ્પલ